મિત્રોને કેમ છો? મજામાં દેશો. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ વ્લોગમાં આવી રહ્યા છીએ અમે ચલાળા દાનવ બાપુની જગ્યાએ. તો અમારા અંત સુધી વ્લોગમાં બને રહેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાય જો પૂગ્યા છીએ ચલાળા. તો અહીંથી શેરીમાંથી ચાલીને જવાનું છે અમારે દાનવ બાપુની જગ્યાએ. તો અંત સુધી વ્લોગમાં બેઠા રહેજો. દાન મહારાજની જગ્યાએ તમને દર્શન અંદર કરાવું. જૂના જમાનાની વસ્તુ પણ છે. વ્યૂ બતાવું જો તમને. બતાવું જોવો તમે. દાનવ બાપુને દર્શન કરીને બીજા મંદિરે જઈ રહ્યા છીએ. ધીરે આગળ વધી રહ્યા છીએ. મૂળી માના જગ્યા પર ભૂલી ગયા છીએ.
દર્શન કરી લેજો. આ છે મૂળીમાનું મંદિર. વિશાળ હોલ પણ છે. તો અહીંયા જૂના જમાનાના પણ ફોટો રાખેલા છે. તો આ જલારામ બાપાનું પણ પોસ્ટર છે. તો અહીંયા પણ મહાદેવનું મંદિર છે. તો હું તમને જલારામ બાપાના પણ દર્શન કરાવું. તો આ જલારામ બાપાનું મંદિર છે. સામે કૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે. તમે પણ દર્શન કરી લેજો. તો હનુમાન દાદાનું પણ મંદિર છે અહીંયા. તો અહીંયા જલારામ બાપાનું પણ મંદિર છે. તેમનો બર્થડે હતો ત્યારે આવું બધું ડેકોરેશન કર્યું હતું. તો અહીંયા સુવો બેસવાની પણ આયોજન કરેલ છે. ગાદલા તો તમને હું વ્યૂ બતાવું જોવો. તો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છીએ. તો પાછું અમારે દાન બાપુની જગ્યાએ જવાનું છે પ્રસાદ લેવા. જમવાની પણ વ્યવસ્થા છે. તો ફરીથી હું તમને મળું મારા બીજા એક નવા વ્લોગમાં.